समाचार મળી રહ્યા છે। જિલ્લાના રામાધણી ફાર્મ પર પહોંચ્યું બુલડોઝર પહોંચી ગયું છે ફાર્મ ઉપર। વ્યાજખોર ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર પહોંચ્યું છે। થોડી વારમાં અમે આપને દ્રશ્યો પણ બતાવીશું। થોડી વારમાં આ જે બુલડોઝર છે ધ્વસ્ત કરવામાં આવશે। આપણે એજાઝ જોડે જોઈએ કારણ કે એજાઝ છે ફાર્મ હાઉસની બહાર છે ને બહાર શું સ્થિતિ છે બહારની અપડેટ આપણે એજાઝ પાસેથી જાણીએ। એજાઝ, જે ડિમોલિશન કરવા માટે જેસીપી આગળ વધી રહ્યું છે। આપ જોઈ શકો છો એબીપીએસની તો આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવા જઈ રહી છે। જેસીપી આગળ વધી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં ડિમોલિશન શરૂ થશે। આ તેના દ્રશ્યો છે। આપ જોઈ શકો ટૂંક સમયમાં ડિમોલિશન શરૂ થશે। આ તેના દ્રશ્યો છે। અહીંયા ડીવાયએસપી પર છે તેમનાથી વાત કરીએ। સાહેબ હાલમાં ડિમોલિશન કાર્યવાહી કઈ રીતે શરૂ કરવામાં આવી છે? સીડિયાનો જે સર્વે નંબર 166 ઉપર જે ગૌચરની જમીન હતી એની ઉપરનું જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ હતું એને હટાવવાની કામગીરી હાલ ચાલુ છે। હાલ અમારી સાથે ગામના તલાટી શ્રી, મામલતદાર સાહેબ અને અમારી પોલીસની સમગ્ર ટીમ હાજર છે અને આ કામગીરી ચાલુ છે। જોઈ શકો છો ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ તેના દ્રશ્યો છે કારણ કે જે રીતે પોલીસ અને કાફલો અહીંયા પહોંચ્યો છે ને હવે ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં છે તેના આ દ્રશ્યો છે। આપ સમજી શકો છો કે ડિમોલિશન શરૂ કરવામાં આવશે। હું ફરી એકવાર અંદરના આ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો જે ફાર્મ હાઉસના અંદરના દ્રશ્યો છે ને આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે। જે ફાર્મ હાઉસ હતું તેને તોડવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો પણ પહોંચ્યો છે ને જે ફાર્મ હાઉસ છે તેને ડિમોલિશન કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે દાદાનું બુલડોઝર ફરી એકવાર ચાણસ્માના ઝીલિયા ગામે પહોંચ્યું છે ને ઝીલિયા ગામે જે સરકારી જમીનની અંદર ફાર્મ હાઉસ બન્યું હતું તેને તોડવા માટે તંત્ર કામે લાગ્યું છે। ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સાથે મામલતદાર અને અધિકારીઓ પણ પહોંચાશે ને જે ફાર્મ હાઉસની દિવાલો છે તેનો મુખ્ય ગેટ તોડીને હવે તંત્ર ધીમે ધીમે ફાર્મ હાઉસની અંદર પ્રવેશશે। પરંતુ આ તેના દ્રશ્યો છે જે મુખ્ય દિવાલ છે, મુખ્ય દરવાજો છે તેને તોડી દેવામાં આવ્યો છે કારણ કે ફાર્મ હાઉસ અંદર બહુ મોટા પ્રમાણની અંદર બાંધકામ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે જે ફાર્મ હાઉસના અંદરના ભાગ છે આ તેના દ્રશ્યો છે। કયા પ્રકારે અહીંયા મોટા પ્રમાણની અંદર બાંધકામ કરવામાં આવ્યું છે। લગભગ 1 થી 1.5 વીઘાની અંદર આ ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે। અલગ ખજાના નામનો સામે એક બંગલો પણ બનાવવામાં આવશે, સાથે એક નાનું મંદિર પણ બનાવવામાં આવશે અને બેઠક વ્યવસ્થા માટે મોટા પ્રમાણની અંદર ખાટલાઓ પણ મૂકવામાં આવતા હતા। જોકે અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો રહેતા હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કારણ કે ફરી એકવાર હું આપને બહારના દ્રશ્યો બતાવીશ કે જે રીતે ડિમોલિશન ચાલે છે ને હાલમાં પોલીસ કાફલો પણ અહીંયા પહોંચ્યો છે કારણ કે પોલીસનો મોટા પ્રમાણે પોલીસ કાફલો અહીંયા પહોંચેલો જોવા મળી રહ્યો છે। એક તરફ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે, બીજી તરફ પોલીસ બંદોબસ્તમાં પણ લાગેલી જોવા મળે છે કારણ કે અહીંયા ડીવાયએસપી સહિતના અધિકારીઓ પહોંચાશે, પીઆઈ પહોંચાશે। નથી વાત સાહેબ ફરી એકવાર આ જે ફાર્મ હાઉસ જોવામાં આવે છે કે રીતે અનલીગલી હતું ને કેટલા સમયથી બંધાયેલું હતું? અમને જે પંચાયત વિભાગ તરફથી માહિતી મળી છે તે મુજબ સર્વે નંબર 166 જે ગૌચરનો જમીન હતો એની ઉપરનું ઇલીગલ કન્સ્ટ્રક્શન અત્યારે તોડવા માટે અમારી પાસે બંદોબસ્ત માંગેલો છે। જે બંદોબસ્ત અત્યારે ફાળવેલો છે અને આ જે ઇલીગલ કન્સ્ટ્રક્શન રિમૂવ કરવાની પ્રક્રિયા છે તે દરમિયાન મામલતદાર સાહેબ હાજર છે, પંચાયતના કર્મચારી અધિકારીઓ હાજર છે અને અમારી સમગ્ર પોલીસની ટીમે આ પ્રક્રિયા દરમિયાન બંદોબસ્ત ફાળવેલો છે। સાહેબ ખાસ કરીને અંદર બંગલો પણ બનાવવામાં સીપીએલ નાખેલા છે સાહેબ, બંગલો પણ બનાવવામાં સીપીએલ નાખેલા છે। જે સર્વે નંબરમાં જેટલું પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એને દૂર કરવામાં અત્યાર સુધી કેટલું આમ જોવા મળેલ નીકળેલું છે? જે સર્વે નંબર 166 છે જેના આંકડા તમે પંચાયત વિભાગ પાસેથી મળી શકો છો। એક્ઝેક્ટ કેટલો વિસ્તાર છે ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે। તો સર્વે નંબર 166 નું આ બાંધકામ છે જેની અંદર આ બાંધકામ કરેલું હતું તેને ડિમોલિશન કરવા માટે તંત્ર પહોંચ્યું છે। હવે સ્ટેટ ઓફ રામાધણી આપ જોશો સ્ટેટ ઓફ રામાધણીનો જે મુખ્ય ગેટ છે તેને ધ્વસ્ત કરવામાં આવી રહ્યો છે। આ તેને દર્શક આપ જોઈ શકો છો જીસીપી છે તે કામે લાગ્યું છે ને સ્ટેટ ઓફ રામાધણી જે મુખ્ય ગેટ છે તેને તોડવામાં આવી રહ્યો છે। આ રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફરી એક વાર આ તરફના દ્રશ્યો બતાવે કે મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો અહીંયા પહોંચેલો જોવા મળ્યું છે। જે રીતે આ જ ફાર્મ હાઉસની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર હુમલાની ઘટના બની હતી ને ત્યારબાદ પોલીસ જે રીતે એક્શન મોડમાં જોવા મળી છે અને ફાર્મ હાઉસની અંદર જે કયા સામાજિક તત્વો બેસાડતા હતા
ફાર્મ હાઉસમાં કયા પ્રકારની કાર્યવાહી ચાલતી હતી તે તમામને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ આ ફાર્મ હાઉસ કઈ જમીનમાં બન્યું હતું તેની પણ તપાસ શરૂ કરી હતી. જોકે જે ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું હતું તે સરકારી જમીન 166 ને તૈયાર કરવામાં આવ્યું હતું અને તે સરકારી જમીન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હવે તંત્ર બિલકુલ હારૂન આપ દ્રશ્યો બતાવતા રહ્યો. આપણે એજાઝ પાસે જઈશું. એજાઝ, અત્યારે જે બાંધકામ છે તોડવાની કામગીરી કરવામાં આવી છે, તમે એ પણ જાણવાનો પ્રયાસ કરો કોઈ અધિકારીઓ એની જોડે જઈને કે શું જે તમામ બાંધકામ અંદર કરવામાં આવ્યું છે, જે બંગલો બાંધવામાં આવ્યો છે એ પણ તોડવામાં આવશે? જે રીતના કહી શકાય કે હાલ તો તંત્ર દ્વારા જે બુલડોઝરથી જે તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. તે સ્ટેટ ઓફ રામાધણી કરીને જે મોટો ગેટ બનાવવામાં આવ્યો છે, આ ગેટ જોઈ રહ્યા છો તેને ગેટને જીસીબી દ્વારા પાડવામાં આવ્યું. એટલે કહી શકાય કે પોલીસ છે તે કોઈ પણ અસામાજિક તત્વોને છે તે છોડવામાં આવશે નહીં. તેનું ઉત્તમ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. કહી શકાય કે ભાવેશ જીલિયા છે તે અસામાજિક તત્વોનો મોટો લીડર છે. એટલે કહી શકાય કે તે ભાવેશ રબારી વિરુદ્ધ અલગ અલગ શહેરોના અંદર અલગ ગુનાઓ પણ નોંધ્યા છે. પરંતુ કહી શકાય કે તંત્રએ છે ક્યાંક પોતાની લાલ આંખ કરી છે અને લાલ આંખ કર્યા બાદ છે તે કહી શકાય કે હાલ છે તેનો રામાધણી સ્ટેટ ઓફ રામાધણી લખેલો ગેટ છે ટૂંક જ સમય એટલે થોડીક વારમાં નીચે પડવાની તૈયારીમાં. કહી શકાય કે ગુજરાત રાજ્યના અંદર જે પણ આવા અસામાજિક તત્વો છે તેના પર આ દાદાનું બુલડોઝર છે તે ચાલવાનું છે. તે તો હાલ જ તમે જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર કે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે અને જે ભાવેશ જિલ્લાનું છે જે સ્ટેટ ઓફ રામાધણીનું ફાર્મ હાઉસ છે, જે મસ્તાની ગેંગનો લીડર છે, સાથે કહી શકાય કે છોટી ગેંગનો લીડર છે તેનું ફાર્મ હાઉસ છે, હાલ તેના પર બુલડોઝર ફરી રહ્યું છે. કહી શકાય કે હાલ તો જે માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે કેટલું ગેરકાયદેસર બાંધકામ છે તેને, પરંતુ કહી શકાય કે હાલ માહિતી મળી છે કે જે રીતના ફાર્મ હાઉસ છે તેના અંદર 2 થી 3 વીઘા જેટલું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. એટલે હાલ તો જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જીસીબી દ્વારા જે છે તે ગેટ પડવાનો કામગીરી શરૂ કરી ચૂકી છે. કહી શકાય કે ગામના અંદર કોઈ પણ વ્યક્તિને પ્રવેશબંધી મૂકવામાં આવી છે. સાથે કહી શકાય કે પોલીસ તેમજ એલસીબી એસઓજીની ટીમ પર સાથે ખડકી દેવા સાથે કહી શકાય કે જે રીતના આ ફાર્મ હાઉસ છે તેને વિશાળ જગ્યાની અંદર બાંધકામ કરવામાં આવ્યું છે. સાથે ગ્રામ પંચાયતની જગ્યા પર જે બાંધકામ કરવામાં આવ્યું છે અને હાલ જોઈ શકો છો તમે કે જીસીબી દ્વારા જે ફાર્મ હાઉસ છે તેનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે વહીવટી તંત્ર છે હાલ તે કોઈ બાબત પર બોલવા તૈયાર નથી કે જે રીતના કેટલું બાંધકામ ગેરકાયદેસર છે, કેટલું નથી ગેરકાયદેસર બાંધકામ તે હાલ જણાવી નહીં રહ્યા. પરંતુ કહી શકાય કે હાલ ટૂંક જ સમયમાં જે સ્ટેટ ઓફ રામાધણી લખેલો જે જીલિયા ફાર્મ હાઉસનો જે ગેટ છે તે નીચે પડવાની તૈયારીમાં છે. તે રીતના કહી શકાય કે ગુજરાતના અંદર જે પણ આ સામાજિક તત્વો છે તેને પણ એમની પણ આવી હાલત કરવામાં આવશે. કહી શકાય કે જે રીતના થોડાક દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની ગાડીઓ નસાડી હતી, ત્યારબાદ પાટણ જિલ્લા તેમજ ગુજરાત પોલીસ છે તે એક્શન મોડમાં આવી હતી. તે તમામ અસામાજિક તત્વોને જાહેર રોડ પર લાવવામાં આવ્યા હતા અને જાહેર રોડ પર તેમને મેથી પાક ચખાડવામાં આવ્યું, કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. તે રીતના સામે પણ ભાવેશ જીલિયા છે તે પણ એક મોટો અસામાજિક તત્વો છે, તેની પણ એક ગેંગ છે તે મસ્તાની ગેંગ છે, છોટી ગેંગ તરીકે ઓળખાય છે. અને રાજ્યના અંદર અલગ અલગ જિલ્લાઓના અંદર તેના જે સાગરીતો છે તેના અંદર પણ હાલ તો ખોફ પેદા થઈ ચુક્યો છે. કહી શકાય કે જે ભાવેશ જિલ્લાનું ફાર્મ હાઉસ છે તેના ફાર્મ હાઉસ પર કોઈ પણ હાલ તો હાજર નથી, તેમજ તેના સાગીરતો પણ હાજર નથી. તમામ લોકો છે તે અંડરગ્રાઉન્ડ થઈ ચુક્યા છે. સાથે કહી શકાય કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એટલા માટે ગોઠવવામાં આવ્યો છે કે કહી શકાય કે જે રીતના કોઈ પણ કારણોસર કઈ બનાવ ના બને તેને લઈને. પરંતુ કહી શકાય કે હવે જે જીસીબી ચાલુ છે, જીસીબી છે ટૂંક સમયમાં આ ગેટ પાડીને અંદર પ્રવેશ કરશે અને અંદર જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં છે. પરંતુ કહી શકાય કે હાલ તો 2 થી 3 વીઘાના અંદર જે ગેરકાયદેસર બાંધકામ છે તમામ બાંધકામ છે તે તોડી પાડવામાં. બિલકુલ એજાઝ, જોડાયેલા રહેજો, આ દ્રશ્યો બતાવતા રહેજો. આ દ્રશ્યો તમે જુઓ, જે બાંધકામ છે તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે દાદાગીરી કરતો હતો ભાવેશ, એના પર દાદાનું બુલડોઝર, એના ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. કેટલું બાંધકામ તોડાશે એને લઈને કોઈ સ્પષ્ટતા નથી. પણ અહીંયા સૌથી મોટી વાત એ છે કે મોડે પ્રશાસન જાગ્યું ખરા.